કાર્યક્રમની શરૂઆત કરીએ તો કાર્યક્રમના અધ્યક્ષ અને આપણી સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબ, આજે આપણને જેઓ યોગાભ્યાસ કરાવવાના છે એવા શ્રી રાજશ્રીબેન જાદવ, સંસ્થાના માનદ મંત્રી શ્રી પાઠક સાહેબ, ટ્રેઝરર શ્રી પંકજભાઈ, આચાર્ય શ્રી આઈજી ગોહિલ સાહેબ, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મિત્રો તમે સૌ જાણો છો કે 21મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વની અંદર જ્યારે એની ઉજવણી થઈ રહી છે તો એની શરૂઆત 2015થી છે થઈ અને વિશ્વ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રો દ્વારા એમની ઉજવણી માટેની જાહેરાત કરવામાં આવી અને એ સમયે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 21મી તારીખ આના માટેનું સૂચન છે કર્યું અને એની પાછળ 21 તારીખ પાછળ એક કારણ પણ જવાબદાર છે અને એ છે 21મી જૂન એ વિશ્વની અંદર સૌથી લાંબામાં લાંબો દિવસ છે. ઉત્તર ગોળાર્ધની અંદર એ સૌથી લાંબો દિવસ બને છે અને વિશ્વમાં એનું ભૌગોલિક મહત્ત્વ પણ ખૂબ છે. એટલા માટે આ દિવસની પસંદગી કરવામાં આવી. યોગની અંદર 3 બાબતનો સમન્વય થાય છે: શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. આ ત્રણેયનો સંગમ યોગની અંદર થાય છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં છે એ થઈ હતી અને ત્યાર પછી વિશ્વભરની અંદર આ જ્ઞાન ફેલાયું. શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું કહ્યું છે કે સમત્વ યોગ ઉચ્ચયતે, એટલે કે સમતા એ જ યોગ. જીવનની બદલાતી જતી પરિસ્થિતિઓમાં શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવી એનું નામ જ યોગ છે. યોગ છે શબ્દ એ સંસ્કૃતની યુજ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે અને એનો અર્થ થાય છે જોડવું. જીવનું શિવ સાથે જોડાણ, આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ, એનું નામ જ યોગ. અને આ યોગના પ્રથમ કારક એ ભગવાન શિવ છે. એ આદિ ગુરુ તરીકે ઓળખાય છે. આદિ એટલે પ્રથમ. યોગને પ્રથમ વખત શીખવનાર એ ભગવાન શિવ હતા. આપણા વેદો એવું સમજાવે છે કે ભગવાન શિવ છે એ વર્ષોથી ધ્યાનની અવસ્થાની અંદર ખૂબ આનંદિત અવસ્થામાં એ બેઠા હતા અને એમની આવી આનંદિત અવસ્થા જોઈ ઘણા બધા માણસો કુતૂહલપૂર્વક એમની પાસે ગયા, પણ ભગવાન તો ધ્યાનમાં હતા, એમણે કોઈ તરફ ધ્યાન આપ્યું નહીં એટલે બધા ચાલ્યા ગયા. પણ 7 લોકો બેસી રહ્યા. એમને આમનું રહસ્ય જાણવું હતું અને 84 દિવસ એ લોકો બેસી રહ્યા અને પછી શિવ એમની અવગણના કરી ન શક્યા. એટલે એમણે એમની નોંધ લીધી અને એમને યોગ છે એ શીખવ્યા. એટલે એ પ્રથમ ગુરુ છે એ બન્યા, આદિ ગુરુ છે એ બન્યા. અને આ 7 લોકો જે એમની પાસે બેસી રહ્યા એ સપ્તર્ષિ. યોગને યોગ સૂત્રની અંદર વ્યવસ્થિત બનાવી અને લોકભોગ્ય બનાવવાનું કામ મહર્ષિ પતંજલિએ છે કર્યું. મહર્ષિ યોગી, મહેશ યોગી એનું નામ પણ ખૂબ જાણીતું છે યોગનો દુનિયામાં પ્રચાર અને પ્રસાર કરવામાં, એમાંય ખાસ કરીને અમેરિકાની અંદર. તો વિશ્વભરની અંદર યોગ વિશેનું જ્ઞાન છે એ ફેલાણું. આજની આપણી જે જીવનશૈલી છે, આજે આપણે સૌ જાણીએ છીએ કે માણસનું જીવન એ ઘડિયાળના કાંટે દોડતું થયું છે અને ત્યારે માનસિક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે અને માનસિક રોગોના પરિણામે શારીરિક રોગો ઊભા થયા છે. આ બધા મનોશારીરિક રોગો કહેવાય. હૃદય રોગ, ડાયાબિટીસ, અલ્સર, બરાબર છે, હાઈ બ્લડ પ્રેશર, આ બધા રોગોનું પ્રમાણ આજે વધી રહ્યું છે. આ બધામાંથી આપણને મુક્તિ અપાવે એ યોગ છે. વિદ્યાર્થી અવસ્થામાં તો યોગનું ખૂબ મહત્ત્વ છે.
યોગના 8 પગથિયા છે. તમારે અભ્યાસની અંદર પણ 8 પગથિયાઓ ભણવાના આવે છે. અને એમાંનું એક પગથિયું છે ધ્યાન. જે વિદ્યાર્થીઓને શીખવામાં સમય લાગે છે, શીખવાની સમસ્યા છે, એ બધાનો એકમાત્ર ઉકેલ છે ધ્યાન, એટલે કે યોગ. તો યોગ દિવસની ઉજવણી એ માત્ર આજ પૂરતી મર્યાદિત ન રહેતા આપણી જીવનશૈલીમાં, આપણી જીવનચર્યાની અંદર નિયમિત યોગ દાખલ થાય એવી અભ્યર્થના સાથે આજે આપણને જે યોગાભ્યાસ કરાવવાના છે એવા બેન શ્રી રાજશ્રીબેનને હું વિનંતી કરું કે તે હવે પછીનો દોર એ પોતાના હાથમાં છે લે અને મારા સૌ વિદ્યાર્થીઓને યોગાભ્યાસ કરાવે. બેન શ્રી રાજશ્રીબેન. ચાલો તો આપણે પ્રાર્થના કરશું. એક બધાને હાથ જોડીને આંખો બંધ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ્ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બે હાથ કસીને આંખ ઉપર લગાવો. शाश्वत सुखदाई आनंदकारी योग है, सत्यम शिवम अति सुंदरम कल्याणकारी योग है. योग में आनंद है, योग महिमा अनंत है. योग में आनंद है, योग महिमा अनंत है. आओ योग करें, चलो योग करें. आओ योग करें, चलो योग करें. प्राचीन योग ये योग सभी से प्यारा है. भूमंडल पर सतत बह रही योग की निर्मल धारा है. स्वयं योगेश्वर ने ही आकाश से उतारा है. सार्वभौमिक सर्वकालिक साहित्यकारी योग है. आओ योग करें, चलो योग करें. आओ योग करें, चलो योग करें. ईश्वर से सब संबंधों का जोड़ ही तो योग है. सर्व गुण सब शक्तियों का आत्मा में सुयोग है. कष्ट तन मन के मिटा के करता ये आरोग्य है. अमरत्व का वरदानी स्वास्थ्यकारी योग है. आओ योग करें, चलो योग करें. आओ योग करें, चलो योग करें.
टपकते जा रहे हैं, मौन से सब कह रहे हैं आदि योगी। योग के इस स्पर्श से अब योग में करना है तन मन। सांस शाश्वत सनन सननन, प्राण गुंजन धनन गणनन, उतरे मुझ में आदि योगी। योग धारा छलक छन छन, सांस शाश्वत सनन सननन, प्राण गुंजन धनन गणनन, उतरे मुझ में आदि योगी। उतरे मुझ में आदि योगी। पीस दो अस्तित्व मेरा और कर दो चूरा चूरा, पूर्ण होने दो मुझे और होने दो अब पूरा पूरा। भस्म वाली रस्म कर दो आदि योगी, योग उत्सव रंग भर दो शाश्वत धनन सननन, प्राण गुंजन धनन गणनन, उतरे मुझ में आदि योगी। उतरे मुझ में आदि योगी। नौकरी व्यापार में जो समय बचता है वो जाता भाग दौड़ में। अपने तन मन को कब देंगे हम समय, तो आओ अपनाए योगा 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 योगा। आओ मेरे दोस्तों हम अपनाए योगा। सुबह को नहीं तो शाम को होगा, शाम को नहीं तो सुबह को होगा। योगा 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 योगा। आओ मेरे दोस्तों हम अपनाए योगा।
બેન શ્રી રાજશ્રી બેને તમને સરસ મજાના યોગ કરાવ્યા. સાથે 3 દિવસથી આપણે ભૂમિબેન પટેલ એ તમને પ્રેક્ટિસ કરાવી એમણે. બંને બહેનો દ્વારા ખૂબ સરસ મજાના જુદા જુદા આસનો, પ્રાણાયામ, એના મહત્ત્વ કેમ કરવું, એની ઊંડી સમજ આ બંને બહેનોએ છે એ તમને આપી. સ્વસ્થ જીવન જીવવા માટે દરરોજની ઓછામાં ઓછી 40 મિનિટ કસરત માટે આપવી જોઈએ. કેટલી આપવી જોઈએ? 40 મિનિટ. શારીરિક અને માનસિક રીતે જો સ્વસ્થ જીવન જીવવું હોય તો દરરોજની 40 મિનિટ શરીર પાછળ સ્વસ્થતા માટે છે એ આપવી ખૂબ અનિવાર્ય છે. યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તમને શુભેચ્છાઓ માટે, આશીર્વચન માટે હું આ કાર્યક્રમના અધ્યક્ષ આપણા જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ શુભેચ્છા સાથે આશીર્વચન પાઠવે. શ્રી સોનાણી સાહેબ. માન્ય યોગ ગુરુ શ્રી રાજશ્રીબેન, મારા સાથી કાર્યકર શ્રી મહેશભાઈ પાઠક, પંકજભાઈ ત્રિવેદી, આઈજી ગોહિલ સાહેબ, શાળાના શિક્ષક ભાઈ બહેનો, વિદ્યાર્થી મિત્રો, વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે જે યોગાભ્યાસ કર્યો આપણે, ઘણો લાંબો કાર્યક્રમ હતો. મને 2-3 વસ્તુ આમાં બહુ ગમી અને એ જો બધા એમાં સમજી જાય તો માત્ર ભારત જ નહીં પણ મોટાભાગના દુનિયાના દેશોના પ્રશ્નો હલ થઈ જાય. એક, મંજિલ વગરનું દોડવું અને બીજું ખુરશી વગરનું બેસવું. ક્યાંય જવાની ઝંખના ન હોય છતાં દોડ લગાવવી અને અંતર કાપ્યા વગર શારીરિક રીતે જે આપણી એક્સરસાઇઝ છે એ કરી લેવી, છતાંય અંતર કપાય નહીં અને કોઈ પણ જાતની સ્પર્ધા વગર ખુરશી મેળવી લેવી અને 16 ખુરશીની જરૂર નહીં. આ 2 વસ્તુ મને બહુ આમાંથી ગમી. બીજું, તમે શ્વાસોશ્વાસ ભરીને જે ઓમકાર લગાવતા હતા એ ખરેખર હૃદયની કસરત છે. જેટલો આપણે શ્વાસ ટકાવી શકીએ એટલું આપણું હૃદય મજબૂત બને છે. આજનું આપણું શીર્ષક પણ છે ઉર્મિની આંખે જાણી યોગાસનની રીત. હવે આમ તો સામાન્ય રીતે 2 આંખો આપણે જાણીએ, જે કપાળમાં આપણને બધાને આપેલી છે, કપાળથી નીચે. એ 2 આંખો વિશે જાણીએ. કદાચ એવું પણ સાંભળ્યું છે ઘણા લોકોએ કે ત્રીજી આંખ, ત્રીજું નેત્ર એ શિવજીનું છે. તો ચોથી આંખ ક્યાંથી આવી? ઉર્મિની આંખ. ઉર એટલે હૃદય અને મી એટલે પ્રક્રિયા છે આખી. તો હૃદયરૂપી શરીરનું જે અંગ છે એના દ્વારા પ્રાપ્ત થયેલી આંખ એટલે ઉર્મિની આંખ. જે માત્ર આપણા શરીરના અંગ દ્વારા જ નહીં પણ અન્ય દ્વારા પણ તેજસ્વીતા અર્પે છે. દાખલા તરીકે ભાઈએ વાત કરી અમીબેન પટેલ અને આપણા રાજશ્રીબેન. 3 દિવસમાં આપણને યોગા અભ્યાસ કરાવ્યો અને આજે એનું નિર્દેશન કર્યું. આપણે વેકેશન મોડું ખોલ્યું અને યોગ નજીક આવી ગયો એટલે જેટલી પ્રેક્ટિસની જરૂર હતી એટલે આપણે કરી શક્યા નથી. છતાંય આપણે એમ કહેવાય ને કે કેટલાક લોકો નાક રાખી લેતા હોય આપણું, તો 20% વર્ગ એવો હતો આની અંદર કે જેમણે ખૂબ સરસ કર્યું છે. માત્ર 20%. 80% વર્ગને પ્રેક્ટિસની જરૂર હોય એવું લાગ્યું. તો આના પછી એક નિષ્કર્ષ પર હું પહોંચ્યો છું કે 1 મહિનાનો સઘન અભ્યાસ
યોગ ઉપર કરવો. કારણ કે આ યોગ વસ્તુ એવી છે, તમને બેને વારંવાર પ્રશ્નો પણ પૂછ્યા, જે માત્ર શારીરિક શક્તિ વિકસાવવા માટે કામ નથી કરતી, માનસિક શક્તિ પણ વિકસે છે અને એનાથી આપણી વિચારશૈલી પણ બદલાય છે, શિસ્ત પણ આવે છે. તો આ બધું જ્યારે એક વસ્તુ દ્વારા પ્રાપ્ત થતું હોય ત્યારે એના પર વધારે લક્ષ્ય આપવું જોઈએ. અને વહેલી સવારે આ પ્રકારના જો અભ્યાસો થાય તો એનાથી આપણી યાદશક્તિ પણ વધે છે, અભ્યાસ પર રુચિ પણ વધે છે અને એ રીતે શિક્ષણની અંદર પણ આપણે ઉજ્જવળ પરિણામો મેળવી શકીએ છીએ. તમે જોયું હશે કે અહીંયા કેટલાક મિત્રોએ પ્રશ્નોના જવાબ ઝડપથી આપ્યા. એનું કારણ એટલું જ છે કે એ લોકો અભ્યાસમાં આગળ છે અને અભ્યાસમાં આગળ છે એ આવી પ્રવૃત્તિઓમાં પણ આગળ જ હોય હંમેશા. તો હંમેશા તમારે જો અહીંયા પ્રગતિ કરવી હોય, બેન વારંવાર શબ્દ વાપરતા હતા ઘરે જઈને, એટલે તમને એમ થાય કે અહીંયા કર્યા પછી હવે વેકેશનમાં જાય ત્યારે કરવાનું, એવું નથી. હોસ્ટેલ પણ આપણું ઘર છે. એ બધા બાળકોને માટે સમજાવતા હોય ને એટલે હંમેશા વારંવાર ઘરે શબ્દ વાપરતા હતા. તમારા છાત્રાલયમાં જઈને કરવાનું છે. ઘર એટલે આપણી છાત્રાલય. તમે એવું ન સમજતા કે દિવાળીમાં જઈને કરશું. હમણાં તો બેને કીધું ઘરે જઈને કરવાનું છે. તો ઘર આપણું કયું છે? છાત્રાલય. ક્યાં રહીએ છીએ આપણે? રોજ છાત્રાલયમાં રહીએ છીએ, ઘરે રહેતા નથી. ઘરે ક્યારે રહીએ છીએ આપણે? વેકેશનમાં. બાકીના દિવસોમાં આપણે શાળાની છાત્રાલયમાં રહીએ છીએ. એટલે છાત્રાલયમાં જઈને આ બધા અભ્યાસો તમારે કરવાના છે. અને રોજ બધાએ 5 મિનિટ યોગ તો કરવો જ જોઈએ. આનાથી તમારી યાદશક્તિ વધશે, અભ્યાસ પ્રત્યે રુચિ કેળવાશે અને એ રીતે નિશ્ચિત પરિણામો, લક્ષ્ય તમે જે ધાર્યા હશે ત્યાં સુધી તમે પહોંચી શકશો. આમ તો આ વક્તવ્ય આપવાનો સમય નથી. છેલ્લા 1.5 કલાકથી આપણો જે કાર્યક્રમ ચાલે છે આમાં ઈશ્વર પણ આપણી પર રૂઠ્યો હોય એમ પવન પણ નથી. અને બેને વગર મંજિલા ખૂબ દોડાવ્યા તમને. પછી હજી દોડો ઝડપથી, હજી દોડો કરીને એક્સરસાઇઝ ખૂબ કરાવી તમારી પાસે. એટલે સ્વાભાવિક ગરમી બધાને લાગતી હશે. એટલે લાંબુ વક્તવ્ય આપવું નથી, પણ એટલી વાત ચોક્કસ છે કે તમારી પાસે ઘણી બધી અપેક્ષાઓ છે અને અપેક્ષાઓ પૂરી કરવાનું કામ તમારું છે. શિક્ષણની અંદર જો આગળ વધવું હશે આપણે તો આવી સહઅભ્યાસક પ્રવૃત્તિઓ જે શાળામાં યોજાતી હોય એ તમામ પ્રવૃત્તિઓમાં આપણે ઉત્સાહભેર ભાગ લઈએ. આ વખતે મને થોડુંક દુઃખ થયું છે કે વેકેશનના એટલા સમય દિવસો મળ્યા એમ છતાંય આપણે ધીમે ધીમે આવવાની પ્રક્રિયા શરૂ કરી. આ વખતે પહેલા દિવસોમાં લગભગ 50-60% જેવી સંખ્યા આવી. આ 40% સંખ્યા આવવામાં એટલા બધા દિવસો થયા, હજી આવી રહ્યા છે વિદ્યાર્થીઓ. તો શાળાના શિક્ષક ભાઈ બહેનોને મારી ખાસ અપીલ છે કે વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર શાળા કાળ શું છે, અભ્યાસનો સમય બગાડવાથી શું નુકસાન થાય એની વાત કરતા રહે અને વિદ્યાર્થીઓ આના પ્રત્યે વધારે ગંભીર બને. ખાસ કરીને આપણે જ્યારે કેળવણીના સમયમાં પસાર થઈ રહ્યા છીએ, કારણ કે તમને પછી કાંઈ નવું શીખવું હશે તો નહીં આવડે. ત્યારે હું શીખવા બેસું યોગ તો મને તમારી જેમ યાદ ન રહે. 8 ક્રમ તમને જે યોગના શીખવાડ્યા તો એ 2-3 વિદ્યાર્થીઓ ઝડપથી બોલી ગયા ક્રમમાં, પણ અમને ક્રમમાં બોલાવવાનું કીધું હોય તો ફાંફા પડી જાય, કારણ કે હવે યાદશક્તિ એટલી બધી હોય નહીં. તો તમારા આ સુવર્ણ કાળ છે, એમાં તમારે બધું મેળવવાનું છે અને એમાં ઓછામાં ઓછી આળસ કરીએ આપણે. જેટલું શીખી શકાય એટલું મેળવી લો. જેવી રીતે આપણે આખો મહિનો કમાઈએ છીએ અને એટલે જ આપણે ભોજન પ્રાપ્ત કરી શકીએ. બધા શું કામ નોકરી કરે છે, ધંધો કરે છે, વ્યવસાય કરે છે? શું કામ કરે છે બધા? કારણ કે આર્થિક ઉપાર્જન કરવા માટે પૈસો કમાવવો જરૂરી છે.
એવી રીતે વિદ્યાકાળ દરમિયાન વિદ્યા મેળવવી પણ જરૂરી છે. એ વિદ્યાનો ઉપયોગ તમારે જીવનકાળ દરમિયાન કરવાનો હોય છે. પછી તમે નવું શીખી શકતા નથી અને શીખવા માટે સમય પણ મળતો નથી આપણને. તો વધુમાં વધુ સમયનો ઉપયોગ આપણે સદુપયોગ કરીએ અને આજના દિવસે એટલે જ આપણે સંકલ્પ લઈને છૂટા પડીએ કે વધુને વધુ યાદશક્તિ અને કેળવણી તરફ જવા માટે હું આ યોગ શસ્ત્રનો ઉપયોગ કરીશ. યોગ એક એવી વસ્તુ છે કે જે તમને શારીરિક રીતે પણ મજબૂત કરે છે, માનસિક રીતે પણ મજબૂત કરે છે. તો બંને શક્તિઓ જ્યારે તો તમારે પરિપૂર્ણ થવું હોય એમાં તો તમારે યોગ નિયમિત કરવો પડશે. બધા નબળો જવાબ આપતા હતા, બેન પૂછતા હતા ત્યારે. છેલ્લે 2-3 કીધું કે કરશું, પણ આ બધાએ કરવાનું છે. અને 1 મહિનો સઘન આપણે કાર્યક્રમ કરશું, ટ્રેનરને બોલાવીને, અને પછી શિક્ષક મિત્રોએ આ કામ ઉપાડવાનું છે. માત્ર મુખ પ્રેક્ષક તરીકે તો આપણે જે કાંઈ ટ્રેનર કરાવે છે એમાંની કેટલીક જવાબદારીઓ આપણા શિક્ષક મિત્રોએ ઉઠાવવાની છે. તો એ ટૂંક સમયમાં જણાવવામાં આવશે. માત્ર આ યોગ દિવસ પૂરતું આ કાર્યક્રમ નથી. આવતા વખતે કોઈને ટ્રેનિંગ ન આપવી પડે એવી સરસ મજાની તૈયારી આપણી હોય એવી શુભેચ્છા સાથે આપ સૌને યોગ દિવસની શુભકામના પાઠવી મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ. સાહેબે આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું જે શીર્ષક આપ્યું છે, ઉર્મિને આંખે જાણી યોગાસનની રીત. ઉર્મિની આંખ એટલે શું, એની એક સુંદર મજાની સમજણ આપ સમક્ષ એમણે આપી. સાથે દરરોજ યોગ માટે સમય ફાળવવો, બધી જ સહઅભ્યાસક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો, આળસ છોડવી, શિક્ષણની અંદર અગ્રેસર રહેવું, આ બધું જે માર્ગદર્શન આપ્યું છે એનું અક્ષરશઃ પાલન થાય અને જે હેતુ માટે આપણે આવ્યા છીએ એ હેતુ સિદ્ધ થાય એવું સૌએ કરવું. કાર્યક્રમનું છેલ્લું સોપાન એટલે આભાર વિધિ. હું સંસ્થાના માનદ મંત્રી શ્રી મહેશભાઈ પાઠકને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ સંભાળે. શ્રી મહેશભાઈ. નમસ્કાર. આજના યોગ દિવસના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી સોનાણી સાહેબ, આપણા ટ્રસ્ટી ટ્રેઝરર શ્રી પંકજભાઈ, આચાર્ય શ્રી ગોયલ સાહેબ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, તેમજ આજના યોગાચાર્ય શ્રી રાજેશ્વરીબેન. આજે 21 જૂન એટલે યોગ દિવસ, વિશ્વ યોગ દિવસ. દર વર્ષે આપણે આ યોગની ઉજવણી કરીએ છીએ દિવસની. તમને 3 દિવસ ભૂમિબેને પ્રેક્ટિસ કરાવી અને યોગનું શિક્ષણ આપ્યું. આજે રાજેશ્વરીબેન પોતે આવીને આપણને વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગનો કાર્યક્રમ રજૂ કર્યો. સૌપ્રથમ તો મહેન્દ્રભાઈએ યોગ વિશેની વિસ્તૃત માહિતી જણાવી કે યોગ શું કહેવાય, ધ્યાન શું કહેવાય. તેમજ રાજેશ્વરીબેને પણ યોગની વિશેષ મહત્ત્વતા આપણને પણ સમજાવી. આ 3 દિવસના આપણને જે શિક્ષણ આપ્યું યોગનું, એ ભૂમિબેનનો પણ હું અત્રે સંસ્થા વતી આભાર માનું છું. તેમજ આજે રાજેશ્વરીબેન પણ પધાર્યા છે અને આપને યોગની પ્રેક્ટિસ કરાવી, તેમના પણ હું સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.